હેલો એવરીવન, માયસેલ્ફ તેજલ ગોસ્વામી અને મારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન વર્લ્ડ અચીવ યોર ગોલમાં આપ સૌનું સ્વાગત છે. તો ચલો બાળકો, જો તમે મારી ચેનલ ઉપર હજી નવા જ હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરી દેજો. ઓકે, તો ચલો બાળકો, આપણે સ્ટાન્ડર્ડ 8 એટલે કે ગુજરાતી મીડિયમ ધોરણ 8 નું ચેપ્ટર નંબર 2 એકચલ સુરેખ સમીકરણ સ્વાધ્યાય 2.2 નો દાખલો 8મો જોતા હતા. બરાબર, આજે જોઈશું. ઓકે, હવે જો બાળકો, વિડીયોની લેન્થ થોડીક છે ને, થોડીક એવી લાંબી થશે તો તમારે બોરિંગ નથી થવાનું. શા માટે? કારણ કે જેનો પાયો જે છે એકદમ બેઝિક જેનો ક્લિયર હશે, બરોબર, પાયો મજબૂત હશે, તે ઇમારત પણ કેવી થશે? મજબૂત. આ સમજાણું કે નહીં? તો આપણે અહીંયા દાખલાને જસ્ટ ગોખવાના નથી, પણ લોજિક થી અન્ડરસ્ટેન્ડિંગ થી સમજવાના છે. એટલે તમે ઇન ફ્યુચર 10મા ધોરણ પછી કે 12મા ધોરણ પછી કોઈ પણ કોમ્પિટિટિવ ગવર્મેન્ટની એક્ઝામ આપો તો પણ આ બધી વસ્તુ તમારો બેઝ કેવો હોય? ઓલવેઝ એકદમ ક્લિયર. સમજાણું? તો મારી અહીંયા ટ્રાય એવી જ રહેશે કે તમે ભલે રોજના આપણે 5 જ દાખલા થાય, પણ એ 5 તમને કમ્પ્લીટ સરસ રીતે લોજિકલી મેથડ થી આવડી જવા જોઈએ, કે જે ક્યારેય તમને લાઈફ ટાઈમ ભૂલાય નહીં. તો ચલો વધારે સમય ન બગાડતા આગળ વધીએ બાળકો. યસ, અહીંયા શું છે બાળકો? ચઢતા ક્રમમાં રહેલી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓને, રાઈટ, શું છે? ચઢતા ક્રમમાં રહેલી. તો પહેલા તો આપણે એ સમજશું બાળકો, ચઢતો ક્રમ એટલે શું? તો નાના હતા ત્યારે આવતું બાળકો, રાઈટ, કે 2, 3, 7, 8 આવી કોઈ સંખ્યા છે તમને કે તો ચડતો ક્રમ. તો ચડતો ક્રમ એટલે શું કરો તમે? ઉતરતો ક્રમ, ચડતો ક્રમ. તો ચડતા ક્રમમાં સ્ટાર્ટિંગ હંમેશા ક્યાંથી થાય? નાની સંખ્યાથી, રાઈટ. તો નાની સંખ્યાથી ધીમે ધીમે આગળ તરફ વધી તો આને કેવી સંખ્યા કહેવાય? માની લ્યો, જે અહીંયા 1 લઈ લ્યો, 5 લઈ લ્યો, તો પહેલા કઈ સંખ્યા આવશે? 1. પછી અહીંયા કઈ આવશે? 5, then 7, then 8. આનો મતલબ શું થયો બાળકો? આ સંખ્યા કેવી થઈ? ચડતા ક્રમમાં ગોઠવી. ચડતા ક્રમમાં એટલે શું? કે પહેલા સૌથી નાની સંખ્યા, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી. એટલે કે કોઈ પણ પગથિયા આપણે ચડતા હોય તો પહેલા હંમેશા કયું પગથિયું ચડશું? પહેલું જ ચડશું ને? ડાયરેક્ટ 10મા પગથિયા ઉપર પહોંચશું નહીં. ધેટ મીન્સ શું થયું? ચડતો ક્રમ એટલે નાનેથી શરૂઆત કરવાની. પહેલા નાની સંખ્યા, ધેન એનાથી મોટી, ધેન એનાથી મોટી, ધેન એનાથી મોટી. ઓકે, તો અહીંયા આપણે શું કીધું છે? ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક, ભાર આપજો, શબ્દ ઉપર ભાર આપજો. શું છે? ક્રમિક પૂર્ણાંક સંખ્યા. તો ક્રમિક આપણે આગળના દાખલામાં બાળકો જોઈતી ને, કઈ હતી? યસ. તો ચાલો ધારી લઈએ આગળ. પેલા ધારો કે શું આવશે બાળકો? 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ. ગઈકાલ બાળકો આપણે આગળના જે દાખલો જોયો એમાં હતું જ ને, ક્રમિક એટલે શું? ક્રમમાં આવતી હોય, પહેલા 1, પછી 2, પછી 3, then 4. ઓકે, તો શું પહેલા ધારી લઈએ? તો પહેલી સંખ્યા ધારીએ એટલે x, ABCD તમે કોઈ પણ ધારી શકો. તમને A, B, C, D કોઈ પણ તમે લઈ શકો છો લેટર. અહીંયા હું કયો લઉં છું? x. જનરલી x છે એ આપણને કેવું રહે? ઈઝી રહે, એટલા માટે. ધેન કઈ સંખ્યા આવશે બાળકો? x + 1, ધેન x + 2. હવે ફરીથી સમજી લઈએ એક વખત, આ લાઈન સમજી લઈએ. પછી છે ને બાળકો, એક વખત સમીકરણ અહીંયા બની જશે ને પછી સોલ્યુશન કેવું રહેશે? આસાન રહેશે. પણ આ જ મહત્વનું છે, અહીંયા સુધી પહોંચવું ને ઈ જ. ચલો જોઈએ. ચઢતા ક્રમમાં રહેલી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ. 3 ક્રમિક. ક્રમિક યાની કે ક્રમમાં આવતી હોય. ચઢતા ક્રમમાં એટલે પહેલા નાની, પછી મોટી અને પછી એનથી મોટી. તો 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યા એટલે પહેલી સંખ્યા ધારેલી છે એ x, બીજી સંખ્યા x પછી x + 1, then x + 2. ઓકે, 3 જ કીધી છે એટલે મેં ટોટલ 3 સંખ્યા લઈ લીધી, 1, 2 અને 3. અહીંયા સુધી સમજાઈ ગયું બાળકો? સરસ. હવે શું કીધું આપણને બાળકો? અનુક્રમે 2, 3 તથા 4 વડે ગુણાકાર કરી. તો હવે આ ત્રણેય સંખ્યાને આપણે શું કરવાનું? પહેલા 2 વડે ગુણાકાર કરશું, પછી 3 વડે ગુણાકાર કરશું અને પછી 4 વડે.
તો ચલો આને ગુણી નાખીએ. આને કેટલા વડે ગુણશું? 2 વડે. આને 3 વડે અને અહીંયા આ સંખ્યાને 4 વડે. શા માટે? તો કે રકમમાં આપણને એવું કીધેલું છે. તો ધારી લઈએ. ચલો અહીંયા આગળ વધીએ. બરોબર. શું થશે બાળકો? આથી સંખ્યા ચલો લખીએ. શું આવશે? આથી અનુક્રમે ગુણાકાર કરતા. બરાબર. તો આથી 2 પહેલી સંખ્યા શું થઈ જશે બાળકો? પહેલી સંખ્યા x, એને કેટલા વડે ગુણવાના છે બાળકો? 2 વડે, એટલે 2x થઈ ગયું. બીજી સંખ્યા શું થશે બાળકો? 3 વડે ગુણવાના. 3 કૌંસમાં x પ્લસ 1. આ સમજાણું કે નહીં? તો હવે આ 3 છે બાળકો, એ આખા કૌંસની બહાર છે કે નહીં? તો એ પહેલા પદ સાથે ગુણાય, પછી બીજા પદ સાથે ગુણાશે. તો 3 ગુણ્યા x એટલે શું થશે? 3x. વત્તાના વત્તા 3 ગુણ્યા 1 બીજા પદ સાથે ગુણાકાર એટલે 3 એકુ 3. તો બીજી સંખ્યા આપણને શું મળી બાળકો? 3x પ્લસ 3. નેક્સ્ટ હવે જે છે કેટલા વડે ગુણશું આપણે? 4 વડે. તો આ સંખ્યાને આપણે 4 વડે ગુણીએ તો x પ્લસ 2. તો આ 4 છે એ કૌંસની બહાર છે, તો આખા કૌંસ સાથે એને ગુણાકાર થશે બાળકો, મલ્ટીપ્લાય કરશું. તો પહેલું પદ અને 4 નો બીજા પદ સાથેનો ગુણાકાર. અહીંયા સુધી સમજાણું બાળકો? તો ચલો જોઈએ. 4 ગુણ્યા x એટલે 4x. વત્તે વત્તે વત્તા. આ પ્લસ છે, આ પણ પ્લસ છે, તો પ્લસ પ્લસ પ્લસ. 4 દુ 8. તો આ આપણી સંખ્યા થઈ ગઈ બાળકો. પહેલી સંખ્યા, બીજી સંખ્યા અને ત્રીજી સંખ્યા. અહીંયા સુધી સમજાઈ ગયું? હવે આ જવા દઉં છું બાળકો, તમને સમજાઈ ગયું હશે ને હવે તો આઈ થિંક. ઓકે, જો જેને આવડતું હોય બાળકો તો વેલ એન્ડ ગુડ, પણ જે લોકોને નથી સમજાતું, જેને ઉપરથી જ જાતું હોય ને, બરોબર, એ લોકો માટે શું થાય છે? આ બેઝિક થી આપણે સમજીએ તો તમને દાખલો જે ગણવાની છે એ કેવી આવે, મજા આવશે. અને જો અહીંયાથી તમારો બેઝિક ક્લિયર થઈ જશે ને તો તમારે 9મું અને 10મામાં કાંઈ પ્રોબ્લેમ થશે નહીં. આટલું યાદ રાખજો. ચલો, આ 3 સંખ્યા થઈ ગઈ. હવે આપણે શું કરશું બાળકો? હવે માગ્યા મુજબ જે લોકો શું એ સમીકરણમાં શું માંગ્યું છે એ મુજબ આપણે એને આપશું. શું કીધું? ગુણાકાર કરી અહીંયા સુધી પહોંચી ગયા. સરવાળો કરતા જો 74 આવે, શું કરવાનો? આ બધાનો શું કરવાનો? શું કરવાનો? સરવાળો. અને કેટલો આવવો જોઈએ? 74. તો ચલો લખીએ. તેથી શું લખશું બાળકો? પહેલી સંખ્યા 2x વત્તા બીજું શું આવશે? 3x પ્લસ 3 પ્લસ બીજી સંખ્યા શું આવશે આગળ? 4x પ્લસ 8. સરવાળો કેટલો કીધો બાળકો આપણને? 74. તો મેં અહીંયા ઇક્વલ ટુ શું લખી નાખ્યું? 74. હવે અહીંયા જો બાળકો x વાળા પદ દેખાય છે બધા, તો જે આધાર સરખો છે તો એ બધાનો આપણે શું કરશું? સરવાળો. કેમ? તો કે આ x ની કેટલી ઘાત છે? 1 ઘાત છે. અહીંયા પણ કાંઈ ન હોય એટલે 1 ઘાત, અહીંયા પણ કાંઈ ન હોય એટલે 1 ઘાત. તો આ બધા પદ કેવા કહેવાય? સમાન. તો અહીંયા શું થશે બાળકો? 2 પ્લસ 3 5, 5 પ્લસ 4 9x. ઓકે, તો 9x પ્લસ અહીંયા શું આવશે બાળકો? 8 ને 3 11, રાઈટ? તો 11 ઇઝ ઇક્વલ ટુ 74, રાઈટ? તેથી હવે શું થશે બાળકો? અહીંયા જોજો, ચલની સાથે જે પદ હશે એમાં ફેરફાર થશે. 9x ની સાથે આ પ્લસ 11 છે, સામેની સાઈડ જાય તો માઇનસ 11. વેરી નાઇસ. તો શું થઈ જશે? 9x ઇઝ ઇક્વલ ટુ 74 માઇનસ 11. લિટલ બીટ ઇંગ્લિશ આવે તો માફ કરજો અને તમે પણ શીખજો, થોડું થોડું ઇંગ્લિશ બોલવાની ટ્રાય કરવાની, ભલે આપણે ગુજરાતી મીડિયમમાં છીએ. ઓકે, તેથી અહીંયા શું થશે બાળકો? 9x is equal to 74 minus 11, 4 minus 1 3, 7 minus 1 6. એટલે 74 માંથી 11 ગયા તો કેટલા વધ્યા? 63. હજી x ની વેલ્યુ આપણને મળી નથી. x ની સાથે શું છે? 9 ગુણાકારમાં છે. તો જે ગુણાકારમાં હોય બરાબરની સામેની સાઈડ જાય તો કેવું થઈ જશે?
ભાગાકારમાં હોય એ ગુણાકારમાં, સરવાળામાં હોય એ બાદબાકીમાં, અને બાદબાકીમાં હોય એ સરવાળામાં. બરાબરની આ સાઈડ થી આ સાઈડમાં તમે ફેરફાર કરો તો આટલું પરિવર્તન થાય. તો અહીંયા x સાથે 9 ગુણાકારમાં છે તો શું થશે બાળકો? x બરાબર 63/9. તો x બરાબર શું આવશે બાળકો? 9 ના પાડામાં 63 આવે? તો કે હા, 9 સત્તા 63. તો x ની વેલ્યુ તમને શું મળી બાળકો? શું મળી? 7. વેરી નાઇસ. ચલો અહીંયા સુધી ડન. હવે આપણને શું કીધું છે? તો તે સંખ્યાઓ શોધો. તો હજી આપણને તો ખાલી એક જ સંખ્યા મળી ને, રાઈટ? તો આપણને કેવી સંખ્યા? 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યા શોધવાની છે, રાઈટ? કેવી સંખ્યા? 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ. તો આપણે એને મેળવશું આથી. હવે અહીંયા શું આવશે? આથી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ. શું લખશું બાળકો? અનુક્રમે કઈ કઈ મળશે બાળકો? ફર્સ્ટ વન x = 7. બીજું શું છે? x + 1, 7 + 1 = 8. પછી x + 2, તો 7 + 2, 7 ને 2 9 મળે છે. તો આ તમારો જવાબ. સમજાઈ ગયું બાળકો? ઓકે. તો આમ આપણને 3 સંખ્યા કઈ મળી? x બરાબર 7, ધેન x બરાબર અને આ મળે છે, રાઈટ? તો હવે વિડીયોને પોઝ કરી સારા હેન્ડરાઇટિંગ થી તમારી બુકમાં કમ્પ્લીટલી લખી લેજો. તમારે આમ કમ્પ્લીટ લખવાનું છે. મારે અહીંયા થોડીક સ્પેસનો જે પ્રોબ્લેમ થાય એટલા માટે અહીંયા સાઈડમાં લખ્યું. ઓકે. તો ચલો બાળકો, મારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો, બરાબર? અને હજી આ વિડીયોને લાઈક નથી કર્યો તો ફટાફટથી લાઈક કરી દો, અને મારી આ ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરીને આગળ અને આગળ વધારે વિદ્યાર્થી સુધી પહોંચાડવા ટ્રાય કરજો. ઓકે, થેન્ક યુ સો મચ બાળકો.